રક્ષાબંધનના દિવસે બહેન ભાઈને રક્ષા કવચ બાંધી લાંબા આયુષ્યની પ્રાર્થના કરે છે, ત્યારે ભાઈ પણ પોતાની લાડલી બહેનને મનપસંદ ભેટ આપી તેની રક્ષા કરવાનું વચન આપે છે. આમ આ રીતે દેશભરમાં રક્ષાબંધન પર્વની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવે છે. પરંતુ શું તમને ખ્યાલ છે કે રક્ષાબંધનના દિવસે વરસાદને લઈને વર્તારો પણ કરવામાં આવે છે? નથી ને? તો આવો આપણે જાણીએ. નમસ્કાર મિત્રો, હું રવિભાઈ જોશી, ઇન્ટરનેશનલ એસ્ટ્રોલોજર અને વાસ્તુ એક્સપર્ટ, આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, રક્ષાબંધનના પર્વને આપણે ભાઈ બહેનના પવિત્ર પર્વ તરીકે ઓળખતા હોઈએ છીએ, પરંતુ એની સાથે આપણે રક્ષાબંધનના દિવસે વર્તારો પણ જોઈ શકીએ છીએ. આપણા જે પૌરાણિક શાસ્ત્રો છે એની અંદર ઘણી જગ્યાએ રક્ષાબંધનના દિવસે કઈ રીતે વર્તારો જોવો એનો ઉલ્લેખ પણ છે અને એની વિવિધ પદ્ધતિઓ પણ છે, અને કદાચ એટલે જ રક્ષાબંધનને નારિયેળી પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. મિત્રો, આ દિવસે નદીમાં નારિયેળ જ્યારે આપણે અર્પણ કરતા હોઈએ છીએ ત્યારે એ નારિયેળ કઈ દિશામાં આગળ વધે છે, કેવી રીતે આગળ વધે છે, એના આધારે આપણે એનો વર્તારો જોઈ શકીએ છીએ. એટલે કે હવે પછીના દિવસોમાં વરસાદ કેવો રહેશે, કેવા પ્રકારનું જે છે વરસાદનું આગમન રહેશે, વરસાદની તીવ્રતા કેવી રહેશે, એ બધા વિશે આપણે માહિતી મેળવી શકીએ છીએ. મિત્રો, એના વિશે જોઈએ તો આજના દિવસે જ્યારે આપણે નદીમાં નારિયેળ મૂકતા હોઈએ ત્યારે જો નારિયેળ તરતું આગળ વધી જાય સતત, તો એવું કહી શકાય કે વરસાદ જે છે હવે પછી જેવો અત્યાર સુધી છે એવો ને એવો મધ્યમ વરસાદ રહેશે. એટલે કે ભારે વરસાદની શક્યતાઓ ઘણી ઓછી છે. પરંતુ જો આગળ જતા નારિયેળ જે છે એ થોડુંક આગળ જઈને ડૂબી જાય તો અતિ ભારે વરસાદ થવાની શક્યતાઓ રહેલી હોય છે. આ ઉપરાંત એ કઈ દિશામાં આગળ વધે છે એના આધારે પણ આપણે વરસાદની તીવ્રતા નક્કી કરી શકતા હોઈએ છીએ. જો એ પૂર્વ દિશા તરફ આગળ વધે તો સારા એવા વરસાદની શક્યતાઓ રહેલી હોય છે. એ જો પશ્ચિમ દિશા તરફ આગળ વધે તો વરસાદ આવે તો ખરા, પણ દરેક જગ્યાએ એક સરખો ના આવે. કોઈ જગ્યાએ દુકાળ પણ પડે અને કોઈ જગ્યાએ સારો એવો અતિ વરસાદ વધારે પ્રમાણ પણ આવી શકે છે. જો કોઈ જગ્યાએ વરસાદ જે છે એ વધુ પ્રમાણમાં પડે તો ત્યાં આગળ જે છે એ નુકસાન પણ થઈ શકે છે, અને કોઈક જગ્યાએ જે છે એ ઓછો વરસાદ થવા છતાં પણ ત્યાં ફાયદો બી થઈ શકે છે. તો પશ્ચિમ દિશા તરફ જો નારિયેળ આગળ વધે તો આવા પ્રકારની શક્યતાઓ રહેલી હોય છે. મિત્રો, આ સિવાય જો દક્ષિણ દિશા તરફ નારિયેળ વધે અથવા નૈઋત્ય ખૂણા તરફ નારિયેળ આગળ વધે તો અતિ વરસાદની શક્યતા રહેલી હોય છે, અને એ વરસાદ એવો હોય છે કે જેનું માપન આપણે કરી શકતા નથી હોતા. એટલે કે જેની આગાહી નક્કી નથી કરી શકતા હોતા. અચાનક એવો વરસાદ આવી જાય કે જેથી કરીને ઘણી ફેર આપણે જોતા હોઈએ છીએ કે બંગાળની ખાડીમાં અચાનક કોઈ સિસ્ટમ છે સક્રિય થઈ જતી હોય છે અને બહુ ભયાનક વરસાદ જે છે આપણે ત્યાં આવતો હોય છે. તો આવું પણ થઈ શકે છે. અને જો ઉત્તર દિશા તરફ વરસાદ નારિયેળ આગળ વધે તો સારો એવો વરસાદ થાય છે, પરંતુ વરસાદ એવો થાય છે કે જે ખેતીના પાકને બહુ જ ફાયદો કરે છે. ખેતીનો ઉત્તમ પાક થાય છે, ખેતીના પાકના ધન ધાન્યના ભાવ વધે છે, અને સારું એવું ધન ધાન્ય પૃથ્વી ઉપર પેદા થઈ શકતું હોય છે. મિત્રો, આ રીતે આપણે વર્તારો જોઈ અને આપણા આગામી દિવસો કેવા રહેશે એ નક્કી કરી શકતા હોઈએ છીએ. નમસ્કાર.